અત્યારે આપ જોઈ રહ્યા છો મંદિર પરિસરને સૌપ્રથમ તો દર્શન કરો રણછોડરાયજીના અને સાથે જે ડ્રો છે તે ડ્રો પદ્ધતિ અનુસાર તમામના નામ લખીને 10 જેટલા લોકો છે તેમાંથી એક નામ સિલેક્ટ કરવામાં આવશે એટલે એકવાર ડ્રો થઈ ચૂક્યો છે અને આ ડ્રો દરમિયાન ખાસ કરીને કલ્પેશભાઈ શેઠ કે જેમનું નામ ખુલ્યું છે, જો કે કલ્પેશભાઈ શેઠ જો મામેરું નહીં કરી શકે તો ફરી એકવાર ડ્રો કરવાની નોબત આવશે। તો અત્યારે મારી સાથે નરસિંહભાઈ છે, તેમની સાથે વાત કરીશું કે જે છેલ્લા 4-5 વર્ષથી રાહ જોઈ રહ્યા છે કે ભગવાનનું મામેરું તેઓ ભરે। નરસિંહભાઈ, શું કહેશો, ફરીથી ડ્રો કરવામાં આવશે, તેની પદ્ધતિ શું છે અને શા માટે ફરીથી ડ્રો? અહીંયા ટ્રસ્ટીઓ છેલ્લા 15 દિવસથી છાપામાં આપ્યું હતું કે ભાઈ 31 તારીખે સવારે ડ્રો થશે 10 વાગે, તો તમામ લોકો યજમાન અહીંયા ભેગા હતા અને અહીંયા જેનું લાગ્યું છે એ યજમાન કરી શકે એમ નથી કે બહાર છે, અનલેબલ છે, એના હિસાબે ફરીથી ડ્રો ટ્રસ્ટીએ નક્કી કર્યું ફરીથી ડ્રો કરવાનો એટલે ફરીથી ડ્રો થશે। તો તમામ લોકો આવી ગયા છે, તમામ યજમાનો આવી ગયા છે, સાથે જ મંદિરમાં આપ જોઈ રહ્યા છો ટ્રસ્ટીગણ પણ આવી ગયા છે, તેઓ હમણાં મિટિંગ કરીને આવ્યા છે કારણ કે ફરીથી ડ્રો કરવા માટે તમામ લોકો ફરીથી ગોઠવાશે। મારી સાથે ઉમંગભાઈ છે, તેમની સાથે પણ વાત કરીશું। ઉમંગભાઈ, એકવાર કલ્પેશભાઈનું નામ ખુલ્યું, હવે ફરી એકવાર નામ ડ્રો કરવાનો છે, કારણ શું છે? એકચ્યુઅલમાં એ ટાઈમની અંદર એ પોતે પણ ત્યાં છે ને એમને રિટર્ન આવવામાં પણ ત્યાં એમના દાદીની તબિયત અત્યારે બીમાર છે ત્યાં આગળ અમેરિકાની અંદર, એટલે એમને એવું કહેવું છે કે કદાચ આવી શકું કે ના આવી શકું એવો મારો પ્રોબ્લેમ છે, એટલા માટે થોડું મારું આમ તો એ રેડી જ હતા બટ થોડો પ્રોબ્લેમ છે, તો એ પ્રોબ્લેમના લીધે હવે બીજી વાર આપણે ડ્રો કરીએ, બીજા યજમાનનું નામ આપણે કરી રહ્યા છીએ। મિનિટની રાહ જોવી પડશે, 10 મિનિટમાં ફરી એકવાર વધુ એક નામ ખુલશે, બીજી વાર ડ્રો કરવામાં આવશે અને ખાસ કરીને એ નામ છે તે થોડી ક્ષણોની અંદર જાણકારી મળી જશે કે આખરે આ વખતનું જે મામેરું છે તે કોણ કરશે। આપ જોઈ રહ્યા છો 10 લોકો જો યજમાન છે ફરીથી ગોઠવાઈ ગયા છે। આપ રણછોડરાય મંદિરના જે સરસપુર વિસ્તારમાં આવેલું છે તેના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ત્યાં 10 લોકો છે તે ગોઠવાઈ ગયા છે અને બસ થોડી ક્ષણોની અંદર વધુ એક નામ ખુલશે કે જેમાં ખબર પડી જશે કે આખરે કોણ છે મામેરાનું યજમાન। તે આપણે ડ્રો કરી રહ્યા છીએ, એની અંદર પ્રથમ ચિઠ્ઠી છે માન્ય ગણાશે અને જે બીજી ચિઠ્ઠી ઉછાળવામાં આવે છે, કદાચ અન્ય કારણોસર કોઈ વ્યક્તિને એવું બની ગયો બનાવ તો ના થઈ શકતો તો બીજો જે ચિઠ્ઠી ઉછાળી છે એ મામેરાનો લાભ થઈ શકશે। બોલો કૃષ્ણ કનૈયા। તમારું નામ આવ્યું છે બહાર મામેરાના યજમાન તરીકે, શું કહેશો વિનોદભાઈ, કેટલા વર્ષની રાહ જોઈ રહ્યા હતા? બસ હું તો આ 3 વર્ષથી અહીંયા નોંધાવું છું અને આ વખતે જે લાભ મળ્યો એ ખરેખર એ જગન્નાથ ભગવાનની કૃપા છે। હમણાં જ મેં કીધું લાભ ના મળ્યો, હા કદાચ લાભ ના મળે તો મેં કીધું જગન્નાથ ભગવાનમાં ભાગવત કથા રાખી છે પુરીમાં, તો મેં કીધું એ રીતે આનંદ લઈશ, પણ હમણાં પાછું જો નસીબ જોગ આ ડ્રો થયો અને નામ આવ્યું છે એના માટે ભગવાનની તૈયારીઓ કેવી છે તમારી? બસ અહીંયા આવ્યા તો તૈયારી સાથે જ આવ્યા છીએ, હવે જે કૃપા દ્રષ્ટિ થઈ છે તો બાકી નવું પરિવાર સાથે આગળ વધી। આપ શું કરો છો, આપનો વ્યવસાય શું છે? બેઝિકલી હું કન્સ્ટ્રક્શન લાઇનમાં છું, મારે પોતાની સ્કૂલ છે, કોલેજ છે વસ્ત્રાલમાં જ। હાજી, કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા છે વિનોદભાઈ પ્રજાપતિ કે જેમના પરિવારમાં રૂડો અવસર આવ્યો છે અને આ રૂડા અવસર એટલે પરિવારના કેટલા લોકો છે કે જે ખાસ કરીને મામેરું આ ભરશે? બસ અમે તો ઘરમાં 9-10 સભ્યો છીએ, પણ બધા મારા બહેનો ને બધા જીજાજી બધા જોડાઈશું અને આ પ્રસંગનો અનેરો લાભ લઈશું। પરિવારના તમામ લોકો છે તે ખાસ કરીને આ રૂડા અવસરમાં જોડાશે। વિનોદભાઈ પ્રજાપતિ કે જેમની સાથે વાત કરી તેમનું નામ ફાઇનલ થયું છે અને મામેરાના યજમાન તરીકે અમદાવાદના વિનોદભાઈ પ્રજાપતિ છે તેમનું નામ ખુલ્યું છે।